ખેડૂત મિત્રોનું સ્વાગત છે કપાસ બજાર અંગેના એક મહત્વપૂર્ણ અને વધુ એક વિડીયોની અંદર. હું આદિત્ય પંડ્યા આપ સૌને આવકારું છું અને કપાસ વિશેની વાત કરીએ, જે બજાર નવી મોસમની અંદર ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે. અને આ શબ્દ મિત્રો રસપ્રદ હું એટલા માટે વાપરી રહ્યો છું કારણ કે સૌથી મોટી વાત વાવેતરની છે. વાવેતરમાં વિષમતા દેખાઈ રહી છે. બધે ગુજરાતમાં વધેલું દેખાય, ભારતમાં ઘટેલું દેખાય, બીજા રાજ્યોમાં વધઘટવાળી વાત છે. એ એક મુદ્દો છે એટલે રસપ્રદ દેખાય છે. એ ઉપરાંત વરસાદની પરિસ્થિતિ પણ એવી જ છે. વરસાદની સ્થિતિ ખૂબ જ અનિશ્ચિત છે. ક્યાંક છે, ક્યાંક નથી, ક્યાંક મુશ્કેલી છે, ક્યાંક ઝાપટા પડે છે, ક્યાંક સાવ નથી. બીજું, એક તરફ સ્ટોક સીસીઆઈના ઓછા થઈ ગયા પણ જીનુના ખૂબ જ વધી ગયા, સાથે સાથે યાનવાળાના વધી ગયા. એટલે આ બાબત પણ કંઈક નવો સંકેત નવી સિઝનની અંદર આપશે એવું અત્યારે મને લાગી રહ્યું છે. એટલા માટે મેં તમને આ રસપ્રદ બાબત છે આ વર્ષની સિઝન એવું મને લાગી રહ્યું છે. એક તરફ સરકારે જોઈએ તો ટેકાનો ભાવ વધારી દીધો છે, એટલે એ થોડુંક બેનિફિટ વાળી વાત છે. લગભગ 1800 રૂપિયા આજુબાજુનો ભાવ મળશે. એ ઉપરાંત અત્યારે પણ એક તરફ કેટલાક ખેડૂતો પાક બચાવવા માટે મથી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો નવો કપાસ તૈયાર કરી અને યાર્ડમાં વેચવા માટે પણ લાવી રહ્યા છે. અને યાર્ડની અંદર અત્યારે નવા માલની છૂટી છવાઈ આવક એ કારણે દેખાવા લાગી છે. ગઈકાલે બોટાદમાં મુહૂર્ત થયું, અમરેલીમાં લગભગ 8-10 દિવસથી નાનું મોટું છૂટું આવે છે. રાજકોટમાં ગઈકાલે આવક થઈ, એ પછી આજે પણ લગભગ 4 પોટલા જેવી આવક થઈ અને એના ભાવ પણ લગભગ 1880 આજુબાજુ બોલાયા એવો મને રિપોર્ટ મળેલો છે. 1884નો ફાઇનલ ભાવ ચાલો મને મળ્યો છે. બીજી તરફ સાવરકુંડલામાં આવક ધીમે ધીમે શરૂ થઈ છે અને આજે ગોંડલ યાર્ડ ખુલ્લું છે, પણ ગોંડલના રિપોર્ટ મારી પાસે નથી કે ત્યાં નવી આવક થઈ છે કે કેમ. જો તમને ખ્યાલ હોય તો તમે કોમેન્ટ દ્વારા જણાવજો ગોંડલમાં આવક થઈ હોય તો. આ મિત્રો મહત્વની વાત હતી અને ત્યાં આ પ્રસ્તાવના સાથે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આજે રાજકોટની આવકની હું તમને પહેલા વાત કરી દઉં તો આવકો વધીને આજે 1000 મણની થઈ હતી બધી મળીને. અને ભાવની વાત કરું તો સરેરાશ ભાવ ટકેલા છે, મક્કમ ગણાય એવા છે. 1920 થી 1980 રૂપિયા એ ગ્રેડનો ભાવ છે. બી ગ્રેડના ભાવની વાત કરું તો 1850 થી લઈને 1920 રૂપિયા ચાલે છે. સી ગ્રેડનો કપાસ 1700 થી 1850 છે. હવે વાત તમને અહીંયા થોડીક મુદ્દાની ગણાવી દો તો આ 1920 થી 1980ના જે એ ગ્રેડના છે એમાં અત્યારે જૂના માલ ખેડૂતો પાસેથી ક્યાંક ક્યાંક નીકળે છે અને સોદા પણ એમાં થઈ રહ્યા છે, એટલે એની અંદર વેપાર સારા ઉતરે છે. આવા માલ બહુ ઓછા આવે છે અને સી ગ્રેડના તો લગભગ નહીવત છે અને એમાં હળવા ગામડેથી સોદા થઈ જાય છે અને કચરા પટ્ટી જેવા માલ આવે, કારણ કે 1000 મણ એટલે કપાસની આવક આમ જોઈ તો નહીવત જ ગણાય, નજીવી ગણાય, એટલે સોદા કામકાજ બહુ મર્યાદિત રહે છે. હવે મિત્રો વાત કરીએ થોડીક વાવેતરની, જેના ગઈકાલના આંકડા આવ્યા છે. ગુજરાત સરકારે એવું કહ્યું છે, જે ગઈકાલનો કૃષિ વિભાગનો રિપોર્ટ આવ્યો એની અંદર 21 લાખ હેક્ટર કરતાં વધારે વાવેતર થયું હોય એવું બતાવ્યું ગુજરાતના કૃષિ વિભાગે. અને આગળના વર્ષનો જો આંકડો જોઈએ તો એ 20 લાખ હેક્ટર આજુબાજુ હતો. હવે આ બે આંકડાઓમાં વિસંગતતા એટલા માટે લાગે છે કે ખેડૂતોનો પણ પ્રશ્ન છે અને આ પ્રશ્ન મને પણ થાય છે કે શરૂઆતમાં જ્યારે આગોતરા વાવેતર થયા એ પછી વરસાદની ખેંચ રહી હતી, પછી ભારે વરસાદ પણ આવ્યો અને અત્યારે પાછી ખેંચવાળો સમય ચાલી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં કપાસ ઘણા ખેડૂતોને બચાવવો પણ અઘરો છે, તો વાવેતરનો આંકડો ઊંચો કેવી રીતે આવે? તો એક વાત અહીંયા એ પણ કહી દઉં, સરકાર તરફથી જે હોઈ શકે સ્પષ્ટતા, કે સરકાર અત્યારે માત્ર વાવેતરના આંકડા આપતી હોય, પછી એનો જ્યારે
પહેલો રિપોર્ટ આવતો હોય છે પાક ઉત્પાદન અંગેનો, એની અંદર આ બધી બાબતો ડિસ્કસ કરેલી હોય છે, એમાં બતાવેલી હોય છે. એટલે પ્રથમ આગોતરો અંદાજ આવે ત્યારે તો ઘણો બધો ખેડૂતોનો માલ નીકળી ગયો હોય, એટલે આપણે એની ઉપર બહુ આધાર નહીં રાખવાનો, પણ આપણે આપણો રસ્તો કરી લેવાનો અને બજારમાંથી આપણને જે રિપોર્ટ મળતા હોય, આપણે આપણો પોતાનો સર્વે કરતા હોય, એની ઉપર ધ્યાન આપી અને કપાસ વેચવાનું રાખવું. પણ આ વખતે મને જે વિષમ પરિસ્થિતિઓ લાગે છે એ જોતા આજની પરિસ્થિતિએ જો વાત કરું તો કપાસ તાત્કાલિક વેચવાનો નથી દેખાતો. આ વખતે મને એવું લાગે છે કે રાખે તે રાજા. એટલા માટે આવું કહું છું કારણ કે ગયા વર્ષે પણ જે લોકોએ માર્ચ એપ્રિલ પછી જે કપાસ વેચ્યો એને ચોક્કસપણે ફાયદો થયો છે, એને પૈસા મળ્યા છે. સીસીઆઈની લાલચમાં ન ગયા એ લોકોને ફાયદો મળ્યો છે. એટલે આ વર્ષે નવી સિઝનમાં મેં તમને જે અગાઉ વિષમતાઓ કીધી એને ધ્યાનમાં લઈએ તો ચોક્કસપણે કપાસ સાચવી કમસે કમ મધ્યમ કે લાંબા ગાળે વેચવામાં આવે તો મને ફાયદા જેવું લાગે છે. પછી આગળ જે પરિસ્થિતિ થાય એના ઉપર આપણે સતત માહિતી તમને પહોંચાડતા રહીશું, એટલે તમે પણ એ બાબતે ક્લિયર રહેશો. હવે વાત કરું મિત્રો તમને દેશની, જેની અંદર વાવેતર ઘટેલું બતાવે છે. આપણે ગુજરાતમાં વધેલું બતાવે છે, દેશની અંદર ઘટેલું બતાવે છે. તો દેશમાં ગયા વર્ષે 115 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. ગઈકાલનો આંકડો જે આવે છે એમાં 107 થી 108 લાખ હેક્ટર વાવેતર થયાનું બતાવે છે. એટલે પાક ઉત્પાદન આમ જોવા જઈએ તો ગયા વર્ષ કરતા ઓછું જ આવવાની વાત અત્યારે તો દેખાઈ રહી છે. એટલા માટે થોડુંક કપાસનું ભવિષ્ય બધાને સારું દેખાઈ રહ્યું છે. તો આ બાબત ખાસ અત્યારે તમે નોંધી લેજો. સમય જતા જતા તમને એની માહિતી પણ આપતો રહીશ જે નવા ડેવલપમેન્ટ હશે એ બાબતની. હવે મહત્વની વાત જે તમને કરવાની છે વૈશ્વિક બજારની છે, ખાસ કરીને ન્યુયોર્કની છે. ન્યુયોર્ક બજાર ગઈકાલે તમને જો ધ્યાન હોય તો 85 સેન્ટ કરતાં વધારે વધી ગઈ હતી અને આજનો ભાવ મેં નથી જોયો પણ આજે એની આજુબાજુ હોવો જોઈએ. તો અમેરિકાની અંદર પણ અત્યારે વરસાદની સ્થિતિ બહુ સારી નથી. ખાસ કરીને જે મેં તમને અગાઉ પણ કહેલું છે કે ટેક્સાસ રાજ્ય છે ત્યાં આગળ સૂકું હવામાન છે, એટલે જે પાક સારી પરિસ્થિતિમાં હતો એ હવે ધીરે ધીરે નબળી પરિસ્થિતિ તરફ જઈ રહ્યો છે. એટલે વાયદામાં તેજી આવી છે, આવી વાત એક મળી રહી છે. તો હું તમને વાયદાના લેવલ પણ કહી દઉં. મેં જે ચાર્ટના અભ્યાસ કર્યા અને એમાં ફિબોનાકી નામની એક પદ્ધતિ આવે છે. આ ફિબોનાકીના લેવલ પ્રમાણે હું તમને જો ન્યુયોર્ક વાયદાની વાત કરું તો 85 સેન્ટની ઉપર જશે, આગળ જશે તો એ હવે સીધું 88 સેન્ટનું ટાર્ગેટ બતાવે છે અને 88 સેન્ટની ઉપર જાય તો એ 89.89 સેન્ટનું લેવલ બતાવી રહ્યો છે આ વાયદો ફિબોનાકી ચાર્ટ પ્રમાણે. હવે હું તમને વાત કરીશ કે નીચેની તરફ જાય તો ફિબોનાકી લેવલ શું કહી રહ્યા છે. તો નીચેમાં તાત્કાલિક ધોરણે જે લેવલ પહેલું બને છે એ 84.89 સેન્ટનું નીચેનું લેવલ બને છે. આનાથી નીચે જશે વાયદો તો પછી 82.24 સેન્ટનું લેવલ બને છે. એટલે આમ જોવા જઈએ તો વાયદાની રેન્જ આપણે પકડવી હોય તો 82 થી 88 સેન્ટની અત્યારે આપણે ચાલ પકડવી જોઈએ. આના આધારે આપણે નક્કી કરીશું. અને અત્યારે ન્યુયોર્કનો જે વાયદો છે એ તેજીમાં છે, એટલા માટે આપણે ત્યાં અહીંયા રૂના ભાવ ઊંચા બોલાય છે. લગભગ 68,000 થી લઈને 69,000 રૂપિયા સુધીના ભાવ સીસીઆઈ અને જીનિંગ મિલો કે ખાનગી ટ્રેડરો કે કંપનીઓ આમાં બધાના ભાવ આવી ગયા છે. હવે હું તમને વાત કરું કે અમેરિકાનું રૂ આપણે ત્યાં હવે આયાત કરવું પોસાય કે નહીં. તો મિત્રો લગભગ 2 મહિનાથી આમ જોવા જઈએ તો આપણે ત્યાં આયાત પડતર નથી. ખાસ કરીને જ્યારથી ન્યુયોર્ક વાયદામાં તેજી એટલે કે ઉપરની તરફ જવાનો વાયદો શરૂ થયો ત્યારથી આપણે ત્યાં પડતર નથી. છતાં પણ બલ્કમાં કોઈને માલ જોતો હોય, સારી ક્વોલિટી જોતી હોય તો એવા આયાતકારો અત્યારે અમેરિકાથી રૂ મંગાવી રહ્યા છે. તો હું તમને વાત કરું કે અમેરિકન વાયદો 85 સેન્ટ છે
રૂપિયાની કિંમત 95 રૂપિયા અને 61 પૈસા ગણીએ તો ગાંસડી અત્યારે જે ભાવે પડે છે એ ભાવ થાય છે 65,715 રૂપિયા. આની અંદર મિનિમમ 5 થી 6 હજારનો ખર્ચો ઉમેરો એટલે 70,000 રૂપિયા કે એનાથી વધારાના ભાવમાં જ આપણે ત્યાં અહીંયા પોર્ટ ડિલિવરી કે પછી જીન પહોંચ કે યાન પહોંચનો ભાવ બનશે. એટલા માટે અત્યારે અમેરિકાનું રૂ આવે તો આપણને પોષણ નથી, ભલે અત્યારે 0% ડ્યુટી હોય, પણ આ ડ્યુટી ઓક્ટોબર મહિનામાં નીકળી જશે એવી જાહેરાત સરકારે અગાઉ કરેલી છે. તો સરકાર હવે ઓક્ટોબર મહિના પછી કેટલો સમય સુધી ડ્યુટી જાળવી રાખે છે અને પછી અછત પ્રમાણે ક્યારે ડ્યુટી 0 કરી નાખે છે એ નવી સિઝનમાં ખૂબ જ મહત્વનું બનશે. ખાસ કરીને CCI જ્યાં સુધી બજારમાં હશે ત્યાં સુધી ડ્યુટી સરકાર લગાવેલી રાખે એવું અત્યારે પ્રાથમિક ધોરણે માનવામાં આવી રહ્યું છે. મિત્રો, કપાસ અંગેનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરો, લાઈક કરો અને આ ચેનલને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.